હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજનો દિવસ સ્ટાર્ટ થયો છે વરસાદથી. હું ઓફિસ જવા માટે નીચે ઉતરી અને એક્ટિવામાં જવાની હતી, બટ મેં જોયું તો અત્યારે વરસાદ આવે છે. સી બતાવું તમને. કેટલો બધો વરસાદ આવે છે. હવે આ વરસાદમાં મારે જવું પડશે રિક્ષામાં. તો ચલો કરીએ કંઈ ઉબર કે ઓલા કે રિક્ષા મંગાવીએ ઘર સુધી. બાકી તો ક્યાંયથી રિક્ષા ઘર સુધી આવશે નહીં. મળીએ ચલો ફિર. તો રિક્ષા તો નથી મળી, ફિલહાલ તો મેં કેબ બોલાવી છે, થોડી વારમાં આવે છે કેબ. આજે મારી ઈચ્છા હતી મહાદેવનું મંદિર જ છે મારા ઘરની એકદમ બાજુમાં, તો ત્યાં દર્શન કરવા જવાની. અને એના પછી હું ત્યાં સુધીમાં બસ આવી જાય તો ત્યાં સુધીમાં હું બસમાં પહોંચી જાઉં. પણ વરસાદના લીધે એક્ટિવામાં નહીં જઈ શકું અને ઓટોવાળા કોઈ રાઈડ એક્સેપ્ટ નથી કરતા. સો કેબને બોલાવી છે મેં. મારી કેબ આવી ગઈ છે. ચલો મળીએ પછી. ફાઇનલી કેબમાં બેસી ગઈ છું. વરસાદના લીધે વાળની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે. સવારે જ હેર વોશ કરી અમે. ઓકે, સો હું જે કેબમાં બેઠી છું ને, કેબ ડ્રાઈવર સાથે આપણે વાત કરતા હતા. તો તમે કેટલા ટાઈમથી કેબ ચલાવો છો? હું 5-6 વર્ષથી ચલાવું. હા, એમને ફેસ રિવીલ નથી કરવો, તો આપણે એમની પ્રાઇવેસીનું પૂરેપૂરું ધ્યાન રાખીશું. કેમેરો મારા તરફ ચાલુ રહેશે અને હું એમને ક્વેશ્ચન કરીશ ને એમની રીતના આન્સર આપશે. 5-6 વર્ષથી ચલાવો છો તમે? હા. તો પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો ઉબર ને ઓલાને કશું નહીં હોય ને? ના, સ્ટાર્ટિંગમાં ઓલા ઉબેર નહોતું, પણ ઇન્કમ સારી હતી સ્ટાર્ટિંગમાં. જ્યારે નવું આવ્યું ત્યારે પર ડે 3-4 હજાર રૂપિયા આરામથી કમાઈ લેતા. અચ્છા, બરાબર. પછી ધીમે ધીમે એ લોકોએ એમની સાઈડનું પાર્ટ વધારી દીધું હશે ને, કે આટલા પર્સન્ટેજ અમને આપવાના, આટલા પર્સન્ટેજ તમારે રાખવાના. હા, અત્યારે એ લોકોએ કમિશન બહુ વધારી દીધું છે ને. અને અત્યારે રાઈડ તમને પૂરતી મળી રહે છે આ બધા એપ્લિકેશનમાંથી? રાઈડ તો એવું છે, કારણ કે આવું વરસાદ જેવું વાતાવરણ હોય તો મળી રહે. બાકી નોર્મલી અત્યારે પહેલા કરતાં બહુ હાર્ડ છે. પહેલા કરતાં હા, કોમ્પિટિશન બી વધી ગયો છે ને અત્યારે. ઘણા બધા ગાડીઓ વધી ગઈ હશે, કેમ કે બધા લોકોને આઈડિયા આવી ગયો કે ઉબર ઓલામાંથી નોર્મલ સોર્સ કરતાં વધારે ઇન્કમ મળતી હોય છે. તો ઘણા લોકો એવા હોય કે જેને ડ્રાઇવિંગ આવડતું હોય ને કોઈની ગાડી ભાડે લઈને પછી વર્ક કરતા હોય. એવી ગાડીઓ ઘણી વધી ગઈ છે. હા, એ બી છે. અને ક્યાંક નોકરી કરતા હોય 12-15 હજાર રૂપિયામાં, હા, તો ત્યાં 12 કલાક 10 કલાક કરવું પડે. અને આવી રીતના ગાડી પોતાની હોય તો રોજ 1000-1500 રૂપિયા કમાઈ લઈએ અને કોઈની ગુલામી પણ નહીં અને આરામથી એટલા કમાઈ શકીએ. બરાબર છે. અને ધંધો બી પોતાનો. હા, એ તો છે. સવારે તમે કેટલા વાગે ચાલુ કરો છો હું કામકાજ? 7-8 વાગે ચાલુ કરું. બરાબર. અને સાંજે 7 વાગે? વાહ, સરસ. અમારા કરતાં વહેલા તમે ફ્રી થઈ જાઓ છો. બસ ચાલ્યા રાખીએ, સવારમાં વહેલા નીકળીએ. હા, ફેમિલીનો અને બધાનો ટાઈમ મેન્ટેન થઈ શકે ને. હા, બરાબર. સેટરડે સન્ડેમાં ફેમિલીને લઈને ક્યાંય ફરવા કે એ રીતના નીકળતા હો છો તમે? ના, સેટરડે સન્ડે થોડું કામ વધારે હોય. હા, બરાબર. તો યુઝ્યુઅલી ફેમિલી ટાઈમ તમે ક્યારે સ્પેન્ડ કરો? કોઈ તહેવાર હોય ત્યારે વધારે તમે સ્પેન્ડ કરતા હશો, કે ત્યારે બી કામ વધારે હોય છે? એમાં એવું છે, તહેવાર હોય ત્યારે અમારે કામ વધારે હોય. હા. એટલે નોર્મલ ડેઝમાં તમારે જવાનું થતું હશે. ફેમિલી ટાઈમ બરાબર છે. કંઈ નહીં, સરસ. ચાલુ રાખો. લેટ્સ હોપ તમારી ઇન્કમ હજી આના કરતાં વધારે વધે અને પ્રોગ્રેસ થાય તમારો. થેન્ક યુ. તો ચલો ફટાફટ ઓફિસ જઈને હું પાછી આવું. ત્યાં સુધી તમે જુઓ મારા ઘરનો બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે 10:15 અને આપણે થઈ ગયા છીએ તૈયાર મંદિરે જવા માટે. તો મંદિરે બધાને દર્શન કરાવશું. મળીએ મંદિરે. મિત્રો, આ છે મહાદેવનું મંદિર અમારે અહીંયાનું. અંદર જઈએ દર્શન કરવા માટે.
હાલે જો છોકરો કેવા લોભી હાલે હવે આ પાણીને ચડાવ તો તમે પણ બાયણે કાં ઉતારી હું તમને બેયને દે તો અંદર બેઠા બેઠા શાંતિ તો નાખી એમ હાથ ચાલો આવે આ છે મિત્રો ગાયત્રી મંદિર. અહીંનું અમારું બહુ જ વર્ષો જૂનું મંદિર છે. આ છે અમારા ગામનું તંબોલેશ્વર મહાદેવનું મંદિર. આપણે અહીંયા પણ દર્શન કરશું. ઉતરવું હોય તો હું પાછળ ને જો મિત્રો અહીંયા વર્ષોથી બધા દૂધ દર સોમવારે શ્રાવણ મહિનાના ચડાવે છે, એટલે અહીંયા આવી રીતે અલગથી જ રાખી દઈએ છે. અહીંયા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. પાણી પીવું? क्या कार कोरा है कहाँ काढ़े हुए तूड़ी तूड़ी तो भाई कॉर्पोरेट मजदूर देखिए હેલો દોસ્તો, ઓફિસથી ઘરે આવી ગઈ છું. મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ છું, કપડાં ચેન્જ કરી લીધા છે. હવે હું કરીશ કંઈક ઓર્ડર. વિચારવું પડશે મારે શું ખાવું, કેમ કે મેં હજી ડિસાઈડ નથી કર્યું. જે બી ખાવું હશે સ્વિગી કાં તો ઝોમેટોમાંથી ઓર્ડર કરી દઈશ. બટ ડાઉટ છે કે સ્વિગી ઝોમેટોવાળા ડિલિવર કરશે કે નહીં થોડી જલ્દી, બિકોઝ અત્યારે ચાલુ છે વરસાદ. હજી બી વરસાદ ચાલુ છે સવારથી લઈને અત્યાર સુધી. વચ્ચે તમને સીન્સ જોવા જ મળ્યા હશે કે કેટલા બધા કાળા વાદળ હતા મારી ઓફિસની આસપાસ. એ મારી ઓફિસનો સીન હતો. બહુ વધારે વરસાદ આવવા માંડ્યો હતો અચાનકથી જ. તો જોઈએ હવે કોઈ ફૂડ ડિલિવરી એપમાંથી ડિલિવરી થાય છે કે કેમ, બાકી કંઈ ઘરે બનાવવું પડશે. સો લેટ્સ સી, અપડેટ આપું તમને જે બી થાય. મારું જમવાનું થઈ ગયું છે, પેટ એકદમ ભરાઈ ગયું છે, મસ્ત મજા આવી ગઈ જમવાની. હવે બસ થોડું વોક કરશું અને બસ પછી આરામ કરશું, સૂઈ જશું અને કાલ સવારે ફરીથી ઓફિસ જવા માટે રેડી. તો બસ મને કહેજો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, કઈ કઈ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, કમેન્ટ કરજો. કઈ કઈ વસ્તુ તમને બહુ વધારે પસંદ આવી. ઓલ્સો ઘરેથી જે બ્લોગ બનીને આવે છે એ તમને કેવો લાગે છે, મમ્મીએ વિડીયોઝ ઉતાર્યા છે તો એ તમને કેવા લાગે છે, એ બધી વસ્તુ મને કહેજો. કમેન્ટ સેક્શનમાં બહુ બધી કમેન્ટ કરજો. તમને શું પસંદ આવ્યું, શું ગમ્યું, શું મજા આવી જોવાની, હવે આગળ કેવો કન્ટેન્ટ જોવો છે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોઝ પસંદ આવતા હોય તો વિડીયોઝને લાઇક કરજો અને તમારા બધા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ચલો મળીએ દેન. ગુડ નાઇટ, બાય બાય.